હેલો ગાઈસ, આપણા આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો અને શેર વધુમાં વધુ શેર કરજો. આપણે પહોંચી ગયા છીએ માધાપર મુકામે. માધાપર પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન છે, ભવ્ય આયોજન. તે જોવા માટે આપણે પહોંચી ગયા ત્રિભુવન ખેતર, જ્યાં આયોજન કરેલ છે. આપનું હાર્દિક સ્વાગત કરે છે રામકથા પૂજ્ય શ્રી મોરારી બાપુશ્રી સામે આપણે લાઈવ પ્રસારણ કરતા દેખાય છે. આ પબ્લિક આટલી અસંખ્યમય પબ્લિક છે. 10,000 થી 20,000 જેટલી પબ્લિક હશે, એનાથી પણ વધુ હોઈ શકે. કથાનું વાંચન કરતા દેખાઈ રહ્યા છે. આપણે પણ એ કથાનો લાભ લેવા માટે સ્થાન માટે અંદર એન્ટ્રી કરી છે, સ્થાન મેળવી લીધું છે, બેસી ગયા છીએ. આ લોકોનું સરસ એવું આયોજન છે. પાણી પીવાથી લઈને જમવા સુધીનું સરસ આયોજન છે. ભીડભાડ દોડભાડ જેવું કાંઈ કંઈ તકલીફ થવાની જ નથી. આરામથી કથાનો તમે લાભ લઈ શકો છો. આરામથી બેસવાની પણ સુવિધા સરસ મજાની કરેલ છે. આપણે આજુબાજુ લોકો જો શાંતિમય આરામથી કથાનો લાભ લઈ રહ્યા છે, લાભ લેતા દેખાય છે તમને. જો મોરારી બાપુ રામનું નામ લેવડાવીને હાથ તાળી વગાડવાનું કીધું છે, જો લોકો કરી રહ્યા છે. કથામાં ખૂબ જ આનંદ કરાવે છે. ખૂબ જ સરસ આયોજન, ખૂબ જ સરસ માણસોને લાભ મળે છે. આજુબાજુના ગામો તથા દૂરથી પણ લોકો આવ્યા છે કથાને જોવા માટે, અને આપણે પણ આજે આ કથાનો લાભ લીધો. ખૂબ જ સરસ આયોજન ને ખૂબ જ એવી ભીડ, લોકોને આસ્થા. દરેક રામનું નામ લઈને કથાને વિરામ તરફ લઈ જતા હાથ ઉપર કરીને કથાને વિરામ આપ્યું. કથાને વિરામ બાદ હવે આપણે મહાપ્રસાદ તરફ વળશું. મહાપ્રસાદની ખૂબ જ સરસ આયોજન, ખૂબ જ ચોખ્ખાઈ. આ છે આપણો આજનો મહાપ્રસાદ, ખૂબ જ સરસ હતો. ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હવે આપણે જઈએ છીએ ઘર તરફ. લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. રાધે રાધે.